So, good morning, everybody. સર સ્ક્રીન નથી દેખાતી તમારી. It is clearly visible. Okay, તમે જરા હા નેટવર્ક એરિયામાં આવી જાઓ. મને અહીંયા ક્લિયર કટ દેખાય છે. ઓકે, તો am I audible? સર નથી દેખાતી હજી. સ્ક્રીન નથી દેખાતી? હા અહીંયા તો સર. દેખાય છે. અહીંયા તો દેખાય છે. શેર નથી કરી હજી સ્ક્રીન શેર નથી કરી. હા હા તો વાંધો નહીં. ઓકે. Am I audible? પ્રકાશ બાટલા? Yes, sir. Audible? Okay. Then રેસી સરદારા અવાજ આવે છે? Yes, sir. Okay, fine. So first and foremost thing, write down your enrollment number in the chat box. Okay, and we will start our WSSC lab session. Okay, so for that I have visited our environmental laboratory and I have picked out some basic introduction and various instruments that can be used as a WSSC laboratory experiment. Okay, so that we are going to discuss in this lab session. Okay, so first of all we will see the different kind of the instruments and various precautions that we need to take care about while doing a practical that we will discuss out in this lecture. Okay, so as you are aware about that we required a drinking water and it should be up to the mark as per the Indian standard quality. તો તમારા ઘરે જે પીવા માટેનું જે પાણી આવે છે બરોબર, એના માટે એના ઉપર એક આપણે ટેસ્ટ કરવો પડે. એ ટેસ્ટમાં જો એ સફળતાપૂર્વક પાસ થાય તો અને તો જ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તમારા ઘર સુધી એ પાણી પહોંચાડે. ઓકે, સો ફોર ધેટ વી હેવ different kinds of the test to check the quality of the water, and we will carry out total 4 experiments during this semester so that we can get the exact idea what is the real practical applications of this subject. Okay, so ultimately we always demanding for the good quality water at our home. તમારા ઘરે કોઈ મહેમાન આવે, સપોઝ એક્ઝામ્પલ આપો બરાબર, અને તમે એ મહેમાનને એમ કહો તમે બ્લેક કલરનું પાણી આપો અને એમ તમારે એમ કહેવાનું કે ભાઈ લ્યો સાહેબ આ પાણી છે, તો એ બ્લેક કલરનું હશે તો એ તમને એમ કહેશે ના ના આ પાણી નથી. ભાઈ રાજ સોલમાં તમારી સ્ક્રીન ચાલુ છે, ટર્ન ઓફ યોર સ્ક્રીન. ઓકે, સો તમે તમારા ગેસ્ટ જે છે તમારા ફેમિલી મેમ્બર છે એને તમે પણ જો બ્લેક કલર ગ્રીન કલરનું પાણી આપશો તો એ નહીં પીવે. પછી તો તમે એમ કહેશો કે આ સ્પ્રાઇટ છે તો ફટાફટ લઈ લેશે, કારણ કે વોટર ઇઝ કલરલેસ, ઓડરલેસ, ઓકે, અને ટેસ્ટલેસ. એકદમ આ ત્રણ એના ગુણધર્મ છે બરાબર. સો સિમિલરલી વી વિલ ચેક ધ ક્વોલિટી ઓફ ધ water with certain kind of the instrument which are available in the environmental laboratories. Okay, so that we are going to see that. And second point, we already discussed about the different kind of water treatment plant. તેમાં બે વસ્તુ હતી, હું તમને થોડુંક બ્રીફિંગ આપી દઉં પછી આપણે સ્ટાર્ટ કરીએ બરોબર. સો ફોર ધેટ આઈ એમ શેરિંગ a screen with you and ત્યાં માટે આપણે જે છે પેલા સેમ્પલ લેવું પડે કે તમે કયા પ્રકારના વોટરનું તમે ટેસ્ટિંગ કરવા માંગો છો, જેથી કરીને તમે એ ચેક કરી શકો એ પાણી પીવા લાયક છે કે નહીં, અથવા એની અંદર જે કંઈ પણ ઇમ્પ્યુરિટીઝ છે એ કેટલા પ્રમાણમાં છે. ઓકે, સો ફોર ધેટ હું તમને જરા બ્રીફિંગ આપી દઉં કે આપણે કઈ વસ્તુ ઉપર ડિસ્કસ કરીએ છીએ, કઈ વાત ઉપર આપણે પ્રેક્ટિકલ્સ કરવાના થશે બરાબર. સો I am closing remaining tabs. Okay, I am closing remaining tab. Okay, fine. So we are discussing about this. Okay, so now it is visible on your screen. So we are talking about this drinking water plant. તમારે શું કરવાનું થશે? Before performing a practical you require a sample. આપણે જેમ અત્યારે કોરોનાના સેમ્પલ લેવામાં આવે ને એવી જ રીતે આપણે અલગ અલગ વેસ્ટ વોટર જે છે, અલગ અલગ વોટર જે છે ક્વોલિટી છે, આપણે રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી આપણે
એના સેમ્પલ લેવા પડે, જેથી આપણને ખબર પડે કે એ પાણી જે છે પીવા લાયક છે કે નહીં, બરોબર. સો ફોર ધેટ વોટ વી આર ગોઈંગ ટુ ડુ ઇઝ, હિયર યુ કેન સી, here you can see the water is coming from the various sources. Okay, so this is the number 1 point. Second point, at the end you are getting certain kind of the water, and in between we are doing certain kind of the procedure. So what you required is, either you can take the sample from the inlet, કે જ્યાંથી પાણી આવે છે એ કેટલું ગંદુ છે એ તમે ચેક આઉટ કરી શકો. સો ધીસ ઇઝ ધ ઇનલેટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અને શોર્ટમાં શું કહેવાય, એસટીપી ઇનલેટ વોટર સેમ્પલ. ખ્યાલ આવ્યો? એ આપણે જોશું તમે પ્રેક્ટિકલમાં, એટલે તમને વધારે ખ્યાલ આવશે. સો એસટીપી ઇનલેટ, અને ઇનલેટ કહેવાય કે જ્યાંથી વોટર પહેલેથી જ આપણે ઇન્સર્ટ કરીએ છીએ એની ક્વોલિટી કેવી છે એ ચેક કરી શકીએ. પછી આફ્ટર ધ ટ્રીટમેન્ટ what we are getting as an output as a treated water, that we can check it out. Okay, so that is the outlet sample. So what we can simply call it STP, that is a sewage treatment plant outlet sample. Okay, so that is the one point. Another is this one. First one is the drinking water, second one is wastewater treatment plant. So after the, here you can see here the 2 points are there. Number 1, you are supplying certain wastewater, that is your inlet sample. You are getting after the treatment, that is your outlet sample. So what we required is, this water is eligible to dump into the river. કે ભાઈ આ પાણી જે છે, બરોબર, એ આપણે ચેક કરવું પડે કે આ પાણી નદીમાં ઠાલવવા લાયક છે કે નહીં, આપણે રિવર ની અંદર ડમ્પ કરી શકીએ કે નહીં. શું કામે કે આપણે આ પાણી પર ચેક કરવું પડે કે આમાં કોઈ ટોક્સિક મટીરિયલ તો નથી ને. So that's why we are emphasizing on the different kind of the test on the wastewater or the drinking water. And you are surprised that આપણે ઇન્ડિયાની અંદર જે તમારા ટેપ વોટર આવે છે એની સ્ટાન્ડર્ડ ક્વોલિટી જે છે એ નોર્મલ જે બાકીના કન્ટ્રીઝ એના કરતા ખૂબ જ ડાઉન છે. ઇટ ઇઝ અસ કે આપણે લોકો એટલા સક્ષમ છે કે એ પાણી પીને આપણને કશું થતું નથી. ઓકે, બાકી તમે જો બહાર જાઓ, ફોરેનમાં જાઓ ને એ પાણી તમે પીવો તો તમને ડેફિનેટલી ઝાડા ઉલટી થશે, કારણ કે શું કામે, તમને એમની હેબિટ નથી, એ પાણી પીવાની હેબિટ નથી. સિમિલરલી વાઇસા વર્સા, કોઈ ફોરેન થી આવે અને આપણા ટેપ વોટરનું પાણી પી લે તો એ ચોખ્ખા પાણીથી ટેવાયેલો છે. ઓકે, અને આપણે થોડુંક આપણે જે છે લો ક્વોલિટીનું વોટર મળે છે, તો એ પાણી પીશે તો એને પણ ઝાડા ઉલટીની તકલીફ થઈ જશે. So that is the vice versa. So similarly, what we are trying to convey is, we need to check out the quality of the water. Okay, તો આ વસ્તુ તમને ખબર પડી હું તમને શું કહેવા માંગુ છું? આર યુ ગેટિંગ ધીસ ઓર નોટ? રેસી સરદારા, ખ્યાલ આવ્યો? હા સર. ઓકે, યશવંત દાફડા. હા સર, સમજી ગયો. વ્રજકુમાર પટેલ, તમે કયો જોઈએ આપણે શું કરવા માંગીએ છીએ WSSC લેબ પ્રેક્ટિકલ્સ ની અંદર? સર, પાણી જે આ જ્યાંથી આવતું હોય ત્યાં તેને ચોખ્ખું કરવામાં આવે છે સર. ચોખ્ખું કરવામાં આવે અને એને આપણે ટેસ્ટ કરીએ કે કેટલા પ્રમાણમાં એ ક્વોલિટી વોટર છે, બરોબર? હા સર. આપણે સેમ્પલ કઈ જગ્યાએથી લેવાનું? વ્રજ, સેમ્પલ કઈ જગ્યાએથી લેવાનું? સેમ્પલ સર કઈ બી જગ્યાએથી મળતું હોય, પણ સર ટેસ્ટિંગ તો આપણે ત્યાં જ કરવું પડે. નહીં, સેમ્પલ તમારે ઇનલેટ અથવા આઉટલેટ જગ્યાએથી લેવાનું. કાં તમે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય ને ઇનલેટ થી તમે સેમ્પલ લો, કાં તમે આઉટલેટ થી સેમ્પલ લો. એવરીબડી ક્લિયર? આ ખ્યાલ આવ્યો તમને? કોઈ ડાઉટ છે આમાં? Okay, then we will move to our main content, which is environmental laboratory, or the testing equipments are there. So I have certain kind of the photographs there. Okay, and we will see that also. Okay, so first and foremost thing, I will show you the each and every photograph so that you can get the idea. This file I will this file I will upload in your e-content also. Okay, so don't worry. So ultimate thing is, we require certain kind of the equipments for the testing purpose. Okay, so here you can see on your screen, I hope it is visible to you. Okay, fine. So these are the certain kind of the basic instrument where that we require to test on the various kind of water samples. Okay, so first and foremost thing, you required a box for the storage of the sample, બરોબર? So
You just take out your book and write down the different kind of the instrument that are available in the environmental laboratories and that we require to perform the test on the water. Okay. So write down the first and foremost thing, wooden box with revolving top. I will show you some photograph also so that you can get the idea what actually talking about. Okay, what we are talking, we are actually talking about the different kind of the instrument. Okay, so write down the wooden box with revolving top. શું કામે આપણે revolving top જોઈએ કે તમે સેમ્પલ ઇઝીલી એક્સેસ કરી શકો. જો અહીંયા બાજુમાં यूज લખેલો છે. So storage box opens on both side, બંને બાજુ ઓપન થઈ શકે, contain necessity apparatus for the doing the experiment. એટલે જે સ્ટોરેજ પર્પઝ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે રાખશું ક્યાં તો કે આ વુડન બોક્સ ની અંદર, બરોબર. સેકન્ડ, રિવોલ્વિંગ ટોપ કન્ટેન્સ dispensing bottles and the wires for the easy access to chemicals. એટલે કેમિકલ સ્ટોરેજ માટે તમારે આ વુડન બોક્સ જોઈએ, બરોબર, જેથી કરીને તમે ઇઝીલી આપણે તમે આઈસ્ક્રીમ લેવા માટે જાઓ તો ત્યાં કેમ આપણે આઈસ્ક્રીમના ટ્રેની અંદરથી તમને કાઢીને આપે છે. સિમિલરલી આપણે કેમિકલ્સ રાખવા માટે પણ આ એક ચિલ્ડ જે છે બોક્સ જરૂરી છે. Then you require a beaker, micro beaker up to 10 ml. See, the size of the beaker can vary as per your experiment. આ 10 ml નું beaker પણ હોય, 50 ml નું beaker પણ હોય, 100 ml નું beaker available છે, 1000 ml નું beaker available છે, as per your requirement. So that is the micro beaker. This is the beaker. Okay, now you are aware about the beaker કે એમાં content આપણે liquid ભરી શકીએ અને આપણે experiment-માં use કરી શકીએ. Okay. Similarly, as per the size, you can see the readings are written here. Okay, 10, 20, 30, 40, and 50. Okay, so you must be precise during filling a volume in it. Okay, તમે એક્સપેરિમેન્ટ કરતા હોય તમને એમ કીધું કે 20 ml જ નાખવાનું છે, તો એમ ના ચાલે કે ભાઈ 20 નો આપણે 25 કરી દઈએ. ઓકે, so that is the you require extra care during the experiment. Then microfiltration unit, you can see the funnel is there and test tube is there also. So what are the uses that you can see from here? Okay, so I'm giving you a brief overview so you will get the idea. Then watch glasses are there. Okay, so watch glasses is used to hold solid when being weighted and it should never be heated. આને ક્યારેય ગરમ નહીં કરવાનું, બરોબર. Then micro test plate. Okay, then we have micro cylinder. You can see here this cylinder you have seen in the different chemical laboratories. Okay, during the practical of the chemistry. So measuring cylinder is there. You can fill up to 10 ml. Okay, the size of this cylinder is may vary as per your requirement. Okay, so this cylinder is required. Then you can see the burette is there. A burette તમે જોઈ હશે, બરાબર. આપણે એના ફોટોગ્રાફ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. So let us go to that photograph so you will get the idea. In the laboratory session, see the photograph so you will get the idea. Okay, we will see in the sequence so you will get the idea. First and foremost thing, if you want to weight something, this is the weighting balance. Okay, it can measure up to the 3 or 4 decimal points. કે તમારે ગ્રામની અંદર પણ એમ જોતું હોય કે 5.1234 gram. So it can measure up to that. Okay, એ completely airtight હોય. પછી this is also another type of weighting balance. You can see the different kind of the equipments and bottles are available to store the chemicals. Okay, sulfite is there. Okay, so this is one of the H2SO4, that is hydrogen sulfide, that we require in the majority of the experiment of the water. Okay, so simply to store the chemical, to keep H2SO4 in this bottle. Okay, so this is required for this is measuring cylinder. Here you can see this is 100 ml capacity measuring cylinder. Okay, so in this you can fill up to 100 ml. Okay, and you can see the different readings are there.
So if you required 100 ml H2SO4 for experiment, you simply measure in this cylinder and then you can add to your experiment. Okay. મોટાભાગે તમે આ CID ની અંદર જોયું હોય કે ભાઈ ટેસ્ટિંગ આ રીતે જ કરતા હોય કે ફિલ કરે અને પછી આપણે ચેકઆઉટ કરી શકો, બરોબર. So this is the measurement of the cylinder. This is another instrument which can lead to the measurement of your liquid. Okay, આને ફ્લાસ્ક કહેવાય, બરોબર. આની અંદર તમે શું કરી શકો, મિક્સર માટે યુઝ કરી શકો, બરોબર. અને આની કેપેસિટી પણ 100 ml છે, તમે જોઈ શકશો, બરોબર. 100 ml capacity is there. So you can fill it and use for the mixing. આ ઉપરની જે પોર્શન છે તમે અહીંયા 100 ml સુધી ભરી દીધું, બરોબર. પછી જે બાકીની જે સ્પેસ છે મિક્સિંગ માટે છે એમનો તમને વિડીયો હું બતાવીશ, બરોબર. એમનો વિડીયો હું તમને બતાવું તો ઓકે. okay, we need to check it out for it, that video. Okay, I will show you later on. Okay, so don't worry. So we were there. Yes. So this is the conical flask, you can see. Okay, so there is a mark is over there, you can see. અહીંયા જે છે 100 ml ક્યાં થાય તમને કેમ ખબર પડે, તો કે અહીંયા એક માર્ક કરેલો હોય, જો અહીં તમે જોઈ શકશો. તો આ માર્ક જે છે એ તમારું ઇન્ડિકેશન છે 100 ml અહીંયા થાય છે, અને બાકીની જે સ્પેસ છે ઉપરની, the remaining space above it, you can see mark is there. Remaining space you can utilize as a mixing, કે તમે આને રિવર્ટ કરી દો, ઊંધું કરી અને મિક્સ કરવા માટે યુઝ કરી શકો, બરોબર. સપોઝ બે કેમિકલનો મિક્સચર તમારે 100 ml જોતું હોય તો તમે આ કોનિકલ ફ્લાસ્કનો યુઝ કરી શકો, બરોબર. Another, you can see this is the beaker. Okay, same purpose for filling the liquids. Okay, so this can be used as a filling the liquids or filling the chemicals. Okay, the size is also varies. Here you can see plus or minus 5%. આ શું કામે plus or minus 5% લખેલું છે કે એ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ તો એરર કરે સપોઝ, પણ તમારી વિઝિબિલિટી ના આધારે પણ પ્લસ ઓર માઇનસ 5% હોઈ શકે. તો 100 ml તમે ભર્યું હોય એવું બની શકે કે ક્યારેક જે છે એના 5% તમે કરો એટલું ઓછું હોય અથવા વધતું હોય. આપણે કેમ 95% સિલિન્ડ્રિકલ ઓર ક્યુબિકલ સ્ટ્રેન્થમાં હોય છે. So same kind of procedure are there. So when you fill this beaker with this 100 ml, there might be error up to plus or minus 5%. Okay, so that can be a chances. So this is the beaker. This is the BOD, biological oxygen demand bottle. You can see the BOD sample bottle. So આપણે BOD ટેસ્ટ જે કરવાનો છે, બરાબર, વોટર સેમ્પલ ઉપર, એ આપણે આ બોટલ ની અંદર ફિલ કરી અને ઇન્ક્યુબેટરમાં મૂકશું અને પછી આપણે રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરીશું. સો ધીસ ઇઝ ધ BOD બોટલ છે. આની અંદર તમે અલગ અલગ કેમિકલ પણ તમે ભરી શકો. સ્ટેમ્પલર તરીકે આ સ્ટાર્ચ છે, તો 2% સ્ટાર્ચ. ઓકે, ફોર ધ BOD. સો સ્ટાર્ચ તમે ક્યાંય જોયું છે બીજું? સ્ટાર્ચ તમે ક્યાંય રોજિંદા જીવનમાં જોયું છે એનીબડી? બટેટામાં હોય છે. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. બટેટાની જે છાલ હોય, પોટેટો, બરોબર, બટેટાની છાલની અંદર સ્ટાર્ચ હોય જે કુલનેસ તમને આપે. તમે બટેટાની છાલ જે છે એને કટ કરી અને તમારી આંખ ઉપર રાખશો તો તમને ઠંડી ફિલિંગ આપે. So that kind of for maintaining the coolness in the chemical, we can utilize this starch. Okay, starch ની અંદર શું એડ કરેલું છે? You can see here 2% sulfuric acid લખેલું છે. આ દેખાય છે sulfuric acid suppose. Okay, so sulfuric acid છે કે બીજું છે? So you can add as per your requirement. Okay, એના standard specifications હોય. Okay, you can see this. This is the stopner. તો સપોઝ આની કેપેસિટી જે છે 300 ml છે, બરોબર. ધ કેપેસિટી ઓફ ધીસ બોટલ ઇઝ 300 ml. તો હવે 300 કરતા એક્સેસ નું જે છે એ બહાર કાઢવા માટે સ્ટોપનર યુઝ થાય. તમે આને બંધ કરી દેશો ને એટલે બાકી વધેલું પાણી છે એ બહાર નીકળી જશે અને એને આપણે ઠલવી શકીએ બહાર, બરોબર.
સો ધેટ્સ ઇઝ ધ સ્ટોપનર, અને પેક કરી દો. પછી તમે એને ઊંધી કરી દેશો તો પણ કેમિકલ જે છે એની અંદર સ્ટોર કરેલું એનું એક ટીપું પણ બહાર નીકળશે નહીં. Okay, so that is the importance of this stopper. You can see, you can put it down as a this and fix it. After that, if you reverse this bottle, not a single drop will fall out from the bottle. So that is the importance of the stopper. See, the size of this bottle, BOD bottle, is 300 ml. So everybody should note down that BOD sample bottle, you can write down is equal to 300 ml. Okay. This bottle may can vary up to 500 ml, 1000 ml as per your requirement. Okay, as per the test that you are carrying on the water sample. Okay, so this is the BOD bottle. This is the funnel. When we are filling up a burette, at that time you require this funnel so that no wastage of the chemical. Okay, funnel is required. Pipette છે, બરાબર? Pipette તમે કયો, pipette કયો, બરાબર? So main fundamental for this, if you require 5 ml of any kind of chemical, you can simply suck it and you can fill up with, you can see here the measurements are there. જો અહીંયા measurement છે કે 5 ml તમારે જોતું હોય, so you can suck up to this 5 ml and this will work on the pressure concept. Okay, તો અહીંયા તમે જોશો અહીંયા ઉપરની સાઈડ જે છે અહીંયા સરે જે છે આંગળીથી પ્રેશર કરેલું છે, બરોબર? એટલે લિક્વિડ જે છે એની અંદર ફિલ કરેલું હશે એ ઢોળાશે નહીં. તમે જ્યારે રિલીઝ કરશો ત્યારે એ નીચે ટીપા પડવાનું સ્ટાર્ટ થશે. ઓકે, so this is a complete procedure of the suction. Okay, so if you require 10 ml you can use this pipette. હવે ઘણીવાર એવું હોય કે સપોઝ હાઇડ્રોક્લોરિક એસિડ તમારે જોઈએ છે 10 ml અને તમે સક કર્યું તો એ તમારા મોઢામાં આવી ગયું, હે ને? So for prevention of this kind of, કારણ કે હાર્મફુલ કેમિકલ હોય, તમારું એનું સ્મેલ પણ તમારા મોઢાની અંદર જાય તો શું થાય, તમને વધારે તકલીફ પડી ગઈ, ફેફસાની તકલીફ બની શકે. તો આના માટે જે છે આપણે સેફટી પર્પઝ માટે જે છે આ પિપેટનું જે છે એન્ડ છે, બરોબર? એના માટે આપણે જે છે એક આપણે આ યુઝ કરીએ છીએ, આને સકનર કહેવાય, બરોબર? કે જે પિપેટની ઉપર ચડાવવામાં આવે અહીંયા, અને એને તમે, હું તમને બતાવીશ વિડીયો, તમને ખ્યાલ આવશે. તો આ જે છે તમે સ્ક્રોલ કરશો ને, આ બટન જે છે, આ બટન તમે સ્ક્રોલ કરશો ઉપર નીચે એટલે શું થશે કે પિપેટમાં જે છે સક્શન કરશે અને તમારે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ફિલઅપ કરી શકશો. આપણે જોશો એટલે તમને ખ્યાલ આવશે, બરોબર? તો આ સકનર જે છે તમે યુઝ કરી શકો. આવી રીતે આપણે ફિટ કરવાનું હોય છે, ખ્યાલ આવ્યો? પછી આને તમે ઉપર નીચે કરો એટલે શું થાય, અહીંયા લિક્વિડ તમે જે છે એ તમે સેફ ફીલ કરી શકો, બરાબર? તમારે જેટલું જો કદાચ 10 ml કરતા ઉપરથી બહાર ઢોળાઈ જાય તો પણ તમારે પ્રશ્ન થાય નહીં. તો ધેટ ઇઝ ધ કેસ. પછી ઓકે, આ બાઉલ છે, તમારે કઈ હીટ આપવી હોય કોઈ પણ કેમિકલ ને અથવા કોઈ પણ સોલિડ વેસ્ટ ને, તો આ તમે આને બાઉલ કહેવાય, બરોબર? બાઉલમાં તમે કરી શકો, બરોબર? This is you can heat up. પછી જે છે આ સ્ટેન્ડ છે, તમારે ફ્લેમ રાખવી હોય મીણબત્તી તો નીચે તમે ફ્લેમ આપી શકો અને ઉપર અહીંયા બાઉલ રાખવાનો, બરોબર? તો આ સ્ટેન્ડ છે, ટ્રાયપોડ સ્ટેન્ડ. ઓકે, અહીંયા તમે બાઉલ રાખી દો, આની ઉપર તમારે બાઉલ રાખવાનું અને નીચે જે છે તમે ફાયર આપી શકો, બરોબર? તો ધેટ ઇઝ ધ કેસ. આવી રીતે, બરોબર? અને નીચે તમે ફાયર ફ્લેમ જે છે આપી શકો એઝ પર યોર ટેમ્પરેચર રિક્વાયર્ડ. ઓકે, નાઉ ધીસ ઇઝ ધ બ્યુરેટ. આ બ્યુરેટ છે, તમે જો, બરોબર? આ તમે જે લોકોએ 12th સાયન્સ કરેલું છે એમને વધારે ખ્યાલ હશે કે બ્યુરેટની અંદર આપણે અલગ અલગ પ્રેક્ટિકલ્સ જે છે સાઇઝ પ્રમાણે આપણે ટાઇટ્રેશન પ્રોસેસ કહેવાય, બરોબર? તો ટાઇટ્રેશન પ્રોસેસ માટે બ્યુરેટ જે રિક્વાયર્ડ છે, આમાં પણ સેમ વસ્તુ. યુ કેન સી હિયર મેઝરમેન્ટ્સ આર ધેર. ઓકે, તમે આને ફિલ કર્યું હોય આ પાઇપને તો અહીંયા તમારે ઉપર સૌથી ઉપર જે છે ફનલ રાખવાની, અહીંયા ટોપ ઉપર, અને ફનલ રાખી અને પછી તમારે ફિલ કરવાનું જેથી કરીને કેમિકલ વેસ્ટેજ ના થાય. ખ્યાલ આવ્યો? સો ધીસ ઇઝ ધ બ્યુરેટ. એના માટેનું જે છે નીચે છે આપણે વાલ્વ આપેલું હોય, તમારે કેટલા ml તમારે બહાર લાવી આવવું છે લિક્વિડ. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ બ્યુરેટ સ્ટેન્ડ.
This is the burette stand. This is the burette stand. Okay. So to hold the equipments, આમાં કોઈને કઈ ડાઉટ હોય તમે મને પૂછજો, બરોબર, એટલે તમને ખ્યાલ આવે. burette હતા. અહીંયા જો છે આપણી પાસે કંટ્રોલર છે. Okay, so that we can use to control the flow of the liquid or flow of the chemical. Okay, this is the burette stand holder. તમે burette hold કરી શકો. This is the sample bottle. Okay, આમાં તમે સેમ્પલ કરી શકો. કેન છે, સેમ્પલ સ્કેન કેન, જેમાં લખેલું છે આ શું છે, STP. એટલે STP is nothing but sewage treatment plant, બરાબર. ઇનલેટ નું સેમ્પલ છે. અલ્ટ્રાટેક કંઈક આપણી પાસે કંપની જે છે અલ્ટ્રાટેક, એનું સેમ્પલ આવેલું હતું ચેકઆઉટ કરવા માટે, બરાબર. કંપની જે છે એમાં કોઈ પ્લાન્ટ ચાલતો હોય અથવા તો કોઈ વેટર સેમ્પલ તેમને ટેસ્ટિંગ કરવા માટે આપ્યું હોય તો આપણે ઓડિટ લેબ છે, બરાબર. સો ઇન અવર ઓડિટ લેબ આપણે અલગ અલગ કંપની જે છે આપણને સોલ્યુશન મોકલે અને આપણે એને ચેકઆઉટ કરીને એના રિઝલ્ટ આપીએ. ઓકે, કન્સલ્ટન્સી કહેવાય એમને, કે તમારું સેમ્પલ તમારે ચેક કરવું હોય તો there is a rule for the government that every private industry should consult the different universities and colleges for the different kind of the reports. Okay, તમારે કઈ વોટર ક્વોલિટી ચેક કરાવી છે તો કાં તમે લેબોરેટરીમાં જાઓ, લેબોરેટરીમાં ગયા પછી તમે કોલેજ કે યુનિવર્સિટીનું કન્સર્ન કરો અને એની પાસેથી રિપોર્ટ લઈ આવો. એ જો મેચ થશે તો અમે એને યુઝ કરવા દેશું. તો ધીસ ઇઝ ધ સેમ્પલર સ્કેન. ઓકે, ધીસ ઇઝ ધ સ્ટેન્ડ. આમાં અલગ અલગ સાઈઝના તમે ઇક્વિપમેન્ટ રાખી શકો. આ ડ્રાયર સ્ટેન્ડ કહેવાય, બરોબર. પાણી જે છે બધું નીચે જતું રહે અને ડ્રાય થઈ જાય એકદમ, બરોબર. તો આ ડ્રાયર સ્ટેન્ડ છે. કોનિકલ ફ્લાસ્ક તમે રાખી શકો, સિલિન્ડર, બીકર. હા, ધીસ ઇઝ ધ પીપેટ સ્ટેન્ડ. ઓકે, આપણે પેનનું જેવી રીતે સ્ટેન્ડ હોય એવી રીતે પીપેટનું સ્ટેન્ડ આવે, અલગ અલગ સાઈઝના તમે રાખી શકો. આ છે બ્રશ છે, આ પીપેટને સાફ કરવા માટે, અંદરથી સાફ કરવા માટે, બરોબર. આને તમે ઇન્સર્ટ કરી શકો અને તમે રોટેટ કરીને સાફ કરી શકો. પીપેટ. ઓકે, હવે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ તમને બતાવીએ તો ધીસ ઇઝ ધ વેટ એન્ડ ડ્રાય બલ્બ હાઇગ્રોમીટર. હાઇગ્રોમીટર શું કરે તો હાઇગ્રોમીટર જે છે એ તમારી હ્યુમિડિટી કેટલી છે પર્ટિક્યુલર રિજનની અંદર એ તમને મેઝર કરીને બતાવશે. તો એમાં તમને આમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં તમને બતાવું તો આમાં જે છે મર્ક્યુરી હોય, આપણે કેમ થર્મોમીટરની અંદર પારો હોય એવી રીતે આપણને અલગ અલગ રીડિંગ બતાવે, બરોબર. તો આ તમે આ બ્રોડ પિક્ચર છે, હું તમને રીડિંગ વાળો પણ ફોટોગ્રાફ બતાવું. Here you can see આમાં રીડિંગ પણ છે. જો ધીસ ઇઝ ધ ટેમ્પરેચર રીડિંગ. આ જે તે સમયનું ટેમ્પરેચર રીડિંગ હતું. કેટલા ડિગ્રી છે? સપોઝ 29 ડિગ્રી. ઓકે, આ બાજુ જે છે 80 છે એ ફેરનહીટ બતાવે છે. ધીસ ઇઝ 30 ઇઝ ઇન્ડિકેટિંગ ધ ડિગ્રી સેલ્સિયસ. તો આ જે અંદર જે બ્લેક કલરનું તમને દેખાય છે, બરોબર, ધેટ ઇઝ અ મર્ક્યુરી. એ પારો છે, બરોબર. નોર્મલી તમે હાઇડ્રોલિક્સ, ફ્લુઇડ હાઇડ્રોલિક્સ ની અંદર તમે અભ્યાસ કર્યો હશે, બરોબર. પ્રેશર મેઝરમેન્ટ માટે અંદર જે છે આપણે મર્ક્યુરી ફીલ કરીએ છીએ. સો ધેટ ઇઝ ધ કેસ. એન્ડ સેકન્ડ વન ઇઝ ધીસ ધ હ્યુમિડિટી. હ્યુમિડિટી કેટલી છે એ તમને બતાવી શકે. ઓકે, you can see the humidity reading also. Okay, further this is the digital one in our laboratory કે અત્યારે કેટલા % હ્યુમિડિટી જે છે એ તમને બતાવે કે at the morning 10:15 we have a temperature 28.1 degree Celsius and 90 degree is humidity, our humidity level. તો તમારા મોબાઈલની અંદર જે વોચ જે છે ને એ એક સર્વર સાથે કનેક્ટેડ હોય. એ સર્વર જે છે જે રીતે ટાઈમ અપડેટ કરે એવું તમારા મોબાઈલમાં અપડેટ થતું હોય, બરાબર. તો એવું બની શકે તમારા મોબાઈલમાં જે ટેમ્પરેચર આવે છે ને એ પણ આ પ્રકારની વોચમાંથી આવેલું હોય, બરાબર. આ પ્રકારના રીડિંગ્સમાંથી આવેલું હોય. ઓકે, સો digital temperature and humidity meter. So this is also available in our laboratory. Okay, so this is the measuring cylinder. તમે એક પ્રેશર મેઝરમેન્ટ કરી શકો કોઈ પણ ગેસ માટેનું. pH મીટર છે, આપણે એસિડિટી, આલ્કલિનિટી આપણે મેઝર કરી શકીએ. તો ઇન pH મીટર એસિડિટી માટેનો ક્રાઇટેરિયા શું છે, કેટલી વેલ્યુ હોવી જોઈએ, કોણ મને કહેશે? પ્રિયમ વગેરે. અવાજ આવે છે? પ્રિયમ, જય કોઠારી. હાલો. હા હા સર, આવે અવાજ. હા, હવે તારું કામ પૂરું થઈ ગયું પ્રિયમ. હા,
જય, હા સર. આપણે પીવાલાયક પાણીની વોટરની પીએચ કેટલી હોય? એસિડિટી, આલ્કલિનિટી તમને ખ્યાલ છે કઈ? ઓકે ફાઇન, ચલો વાંધો નહીં, આપણે બીજાને પૂછીએ. અનુ? યસ સર. હા, પાણીની પીએચ કેટલી હોય? 7. 7 હોય. એસિડ માટે કેટલો ક્રાઇટેરિયા હોય? એસિડ માટે 1 થી 7 pH. ઓકે ઓકે, 1 થી નહીં, 0.1 થી, બરોબર? હા. ઓકે, દેન બેઝિક માટે? 7 થી 14. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. બટ કેન યુ ટેલ મી ધ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પીએચ? પીએચ નું ફૂલ ફોર્મ શું છે આનું? સર ખબર નથી. ઓકે, એનીબડી? કોઈને ખ્યાલ છે પીએચ? હા, કોણ? પાવર ઓફ હાઇડ્રોજન. કોણ બોલ્યું? એક મિનિટ, બધા મ્યુટ કરો. પાવર ઓફ હાઇડ્રોજન વાળું કોણ છે? બોલો જરા. હું સર હર્ષિયમ. હર્ષામ, આ ખોટો આન્સર છે. આપણે અઝમ્પશન બેઝિસ ઉપર નહીં ચાલવાનું. તમને ખબર હોય કે Potential of hydrogen. હે? Potential of hydrogen. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. તમે કોઈ પણ કેમિકલની અંદર કેટલા પ્રમાણમાં હાઇડ્રોજન છે એ મેઝરમેન્ટ કરવા માટે આપણે જે છે આ પીએચ મીટરની અંદર પીએચ વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. તો જે લોકોને નથી ખબર એ લખી શકે. પીએચ નું ફૂલ ફોર્મ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, H+. ઓકે, તો H+ નું પ્રમાણ કેટલું છે પર્ટિક્યુલર કેમિકલની અંદર એ તમે પીએચ મીટરથી મેઝર કરી શકો. આ એ પીએચ મીટર છે. તમે નીચે જોશો તો આ પીએચ મીટર છે, બરાબર? એમાં એક રોડ આવે, એ રોડ જે છે તમારે એ લિક્વિડમાં ડુબાડવાનો, એટલે તમને અહીંયા રીડિંગ્સ આપશે. ઓકે, સો પીએચ મીટર છે આ. ધીસ ઇઝ ધ પીએચ મીટર, ડિજિટલ પીએચ મીટર. ધીસ ઇઝ અવેલેબલ ઇન અવર લેબોરેટરી. ઓકે, તમે અલગ અલગ યુનિટ પ્રમાણે તમે સેટ કરી શકો. એ રોડ પણ તમને બતાવી દઉં. ધીસ ઇઝ ધ કન્ડક્ટિવિટી મીટર. આમાં શું થાય કે તમે એમાં એ ઘણી વાર એવું હોય કે ચોખ્ખું પાણી હોય ને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના થાય, પણ ગંદુ પાણી હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે તમને શોક લાગે. એટલા માટે પૂરનું પાણી હોય ને, ફ્લડ આવ્યું હોય, બરોબર, તો એ ફ્લડ ની અંદર તમારે એ ચેક કરવું કે કેટલો પ્રવાહ વહે છે. તો તમે આ ડિજિટલ કન્ડક્ટિવિટી મીટરથી માપી શકો. આ પ્રેક્ટિકલ તમારા એક્સપેરિમેન્ટમાં નથી સિલેબસની અંદર, બટ હું તમને ખાલી ફોટોગ્રાફ લઈ આવ્યો છું, તમને ખ્યાલ આવે. તો આવી રીતે હોય કે એક રોડ જે છે તમારે લિક્વિડ ભરી અને એમાં ડુબાડવાનો, અને આ જે છે કનેક્ટ હોય ડિજિટલ મીટર સાથે, અને અલ્ટિમેટલી તમને રીડિંગ્સ આપશે. ખ્યાલ આવે છે? બીજા ફોટોગ્રાફ પણ હશે, બરોબર, તમને ખ્યાલ આવશે. આવી રીતે આ રોડ છે. ધીસ ઇઝ ધ રોડ. તો આ રોડ જે છે તમે એ લિક્વિડમાં ડુબાડશો અને એ કનેક્ટ હોય તમારા મીટર સાથે, અને એ તમને રીડિંગ્સ આપશે. ધીસ ઇઝ ધ બીઓડી ઇન્ક્યુબેટર. આ ઇન્ક્યુબેટર છે, અને ઇન્ક્યુબેટર ની અંદર આપણે બીઓડી ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. આ હું તમને વિડીયો બતાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર? આ ફ્રીજ ટાઈપ હોય, પણ આમાં જે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ટેમ્પરેચર સેટ કરી શકો. તમારું જે પ્રકારનું બેક્ટેરિયાની એન્વાયરમેન્ટ જોઈએ એ પ્રમાણે આપણે આપી શકીએ. આની અંદર પછી ઓક્સિજન ના હોય. ઓકે, ઓક્સિજન ના હોય એટલે બેક્ટેરિયા જે છે એને જરૂરિયાત પ્રમાણનું આપણે એને આપી શકીએ. ઓક્સિજનમાં એને બેક્ટેરિયાનો ગ્રોથ વધારે થાય, પણ આપણે જે પ્રકારનું એન્વાયરમેન્ટ જોઈએ એ પ્રમાણનું એમ ઓક્સિજન જે આપણે ડિઝોલ્વ કરી અને એમાં આપી શકીએ બેક્ટેરિયાને, બરોબર? એટલે એના જેવું છે કે ભાઈ તમારે જેટલું જમવાનું જોઈએ ને એટલું વસ્તુ તમને આપવામાં આવે. આપણે ઓક્સિજન બહાર જે છે વિપુલ પ્રમાણમાં છે, ઘણા બધા પ્રમાણમાં છે. ઓકે, વેરી હ્યુજ ક્વોન્ટિટી. બટ બેક્ટેરિયાને કેટલો જોઈએ છે ને એ આપણે આપીશું. સો ધેટ ઇઝ ધ થિંગ ઇન ધ ઇન્ક્યુબેટર. આ પ્રકારનું ફ્રીજ હોય છે એક, બરોબર? અને યુ કેન સી હિયર. ઓકે, તો આની અંદર આપણે બીઓડી ટેસ્ટ કરવામાં આવે, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ ટેસ્ટ કરવામાં આવે. ઓકે, ઓકે, ઇટ ઇઝ ઇન ધ વર્કિંગ કન્ડિશન. આપણે રીડિંગ પણ મળશે ને આપણે કરીશું પણ ખરા. હિયર યુ કેન સી ધ ફ્યુ ઇન્સ્ટ્રક્શન્સ આર ધેર ફોર ધ BOD incubator. Keep the unit at least 6 away from the wall. 6 ફૂટ છે, બરોબર? 6 ફૂટ છે, અથવા 6 ઇંચ પણ તમે કહી શકો. ફૂટ માટે 1 લીટર હોય. 6 ઇંચ, 6 ઇંચ દૂર રાખવાનું દિવાલથી. ઓકે, પછી give a way to generate a water inside the chamber and which comes from the rear side of the unit and then collect it in the vessel and dispose it. એટલે બેઝિકલી આપણે ફ્રીજમાં કેમ બહાર પાણી હોય, બહાર આપણે પાણીના ટીપા પડે એને આપણે કલેક્ટ કરીએ એક ટ્રેમાં. સિમિલરલી
આ વસ્તુ એ જ કરે છે. ક્લીન ધ કન્ડેન્સર યુનિટ આફ્ટર એ રેગ્યુલર યુસેજ ઇન્ટરવલ ઓફ ધ 7 days. 7 દિવસની સફાઈ થઈ જવી જોઈએ. Otherwise, what will happen? It will not give you a perfect result. After the completion of each touch, deforest the unit for minimum 30 minutes. Okay. તમારે જે કંઈ પણ ટેમ્પરેચર સેટ કર્યું હોય એને સ્ટાન્ડર્ડ કે નોર્મલ ટેમ્પરેચરે લઈ આવવાનું, બરાબર, 30 મિનિટ માટે, જેથી કરીને વેલ પરફોર્મ કરી શકે. ઓકે. અને બાકી બધી ઇન્સ્ટ્રક્શન જે છે તમે ચેકઆઉટ કરી શકો. વેબસાઇટ એમની આપેલી છે, કોન્ટેક્ટ કરી શકો, તમે ફેક્સ પણ કરી શકો. ઓકે. સો EI ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આ એમનું બતાવે છે. અને આમાં જો મોટરનું બધી વસ્તુ ડિટેલ આપેલી છે. ઓકે. સો મોટર RPM 1300 રોટેશન પર મિનિટ. એટલે એ બધી વસ્તુ તમારે જે છે દેટ ઇઝ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ, બટ વી રિક્વાયર્ડ ઓનલી ટુ અન્ડરસ્ટેન્ડ ધ BOT ઇન્ક્યુબેટર વર્કિંગ. ધેટ્સ ઇટ. ઓકે. પછી આ COD ટેસ્ટ માટેની છે, બરોબર. આ હીટિંગ ટ્રે કહેવાય આને. તો અલગ અલગ સેમ્પલ તમે આ ટ્યુબ્સ, ટેસ્ટ ટ્યુબ જે છે આમાં તમે રાખી શકો અને COD ટેસ્ટ તમે પરફોર્મ કરી શકો. કેન સી વોટર બાથ છે, બરોબર. તમે ટેમ્પરેચર સેટ કરી શકો, આપણે જેમ કોન્ક્રીટની લેબોરેટરીઝમાં છે એવી રીતે વોટર બાથ તમે આપી શકો, બરાબર. કેટલું રાખવું છે લોડ મિનિમમ, બરાબર, સેટ કરી શકો ટેમ્પરેચર અપ ટુ 300 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા તમને દેખાય છે રાઈટ ફ્રોમ ધ 0 300 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. ફર્ધર ધીસ ઇઝ ધ હીટર. તમે સેટ કરી શકો તમારા ટેમ્પરેચર પ્રમાણે, બરોબર. ધીસ ઇઝ અ રિસ્ટ્રિક્ટેડ એરિયા, પણ તમને એની અંદર લઈ જઈને બતાવ્યું બધી વસ્તુ, બરાબર. ધીસ ઇઝ ધ સેમ્પલર સ્ટેન્ડ. અલગ અલગ સેમ્પલ જે છે એને સ્ટેન્ડમાં આપણે આ રીતે ગોઠવવાનું, બરાબર. અલગ અલગ બીજા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમે જોઈ શકો છો, બરાબર. આ આપણા પ્રેક્ટિકલ્સમાં નથી, બટ આપણે ફોટોગ્રાફ જોશું તો એ તમને ખ્યાલ આવી જશે, બરાબર. યસ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન અવર લેબોરેટરી. એક તમે આ વસ્તુ તો ખ્યાલ જ હશે, ફાયર ફાઇટર, ફાયર એક્સટિંગ્યુશર, બરાબર. તો અપાર્ટ ફ્રોમ ધીસ એક સેફટી છે ને, સેફટી બાથ લેવામાં આવે. કે ધારો કે તમારી આંખની અંદર એવું કેમિકલ ઉડીને પડ્યું, બરાબર, અને આંખ તમારી જે છે બળવા માંડી, તો તમારે એક્ઝેક્ટલી તમારે શું કરવું પડે કે આંખમાં તમારે બળતરા ઉપડે, કોઈ કેમિકલ રિએક્શન થઈને તમારી આંખમાં એ ધુમાડો ગયો અથવા એ ગેસ તમારી આંખમાં ગયો, તો તમારે આ જે છે એ સેફટી શાવર કહેવાય એને. તો તમારી બંને આંખ જે છે અહીંયા તમારું મોઢું જે છે અહીંયા રાખી દેવાનું અને આ વાલ્વ ચાલુ કરી દેવાના. એટલે તમારી બંને આંખોની અંદર એક ફોર્સફુલી ચિલ્ડ વોટર જે છે તમારી આંખમાં જશે અને કેમિકલની રિએક્શન જે છે એ ડાયલ્યુટ કરશે. તો આ જે છે સિમ્પલ છે. આપણે મોઢું ધોવા માટે હમણાં હાથ આપણે આમ કરવો પડે એના માટે નહીં. આ ફૂલ પ્રેશરથી સ્ટાન્ડર્ડ તમે મેન્ટેન કરેલું હોય. તમારી આંખમાં જે છે ઠંડુ પાણી છટકવા માટે છે આ, બરોબર, છટકાવવા માટે. અને સેકન્ડ પોઈન્ટ જે છે શાવર. તમારા બોડીમાં કોઈ સ્કિન ઉપર ઇન્ફેક્શન આવવાનું ચાલુ થઈ જાય તો તમારે ફટાફટ નાહી લેવાનું પહેરેલા કપડે, બરોબર, અને જેથી કરીને તમે કેમિકલ રિએક્શન થી બચી જાઓ. સો ધીસ ઇઝ ધ સેફટી સર્વિસ. ઓકે. ઇન્ડસ્ટ્રીયલ ઇમરજન્સી શોવર્સ. તમારે આંખની અંદર કઈ નુકસાની થઈ હોય, જો આ તમે જોઈ શકશો અહીંયા એના સેફટી શાવરની કન્ડિશન્સ છે. આંખનું ઇન્ફેક્શન આવ્યું અથવા ફેસની અંદર કઈ પ્રોબ્લેમ થયો હોય, પછી અથવા કોમ્બાઇન ઇફેક્ટ તમને થયો આંખ અથવા ચહેરા ઉપર અથવા ચામડી ઉપર, તો તમારે ફટાફટ પહેરેલા કપડા જે છે શાવર લઈ લેવાનું. આ ચિલ્ડ વોટર હોય અને એ તમને કેમિકલ રિએક્શન થી બચાવશે, બરોબર. સો અલ્ટિમેટ ધીસ કાઇન્ડ ઓફ સેફટી શાવર ઇઝ ધેર. તમે જોઈ શકો આપણી લેબોરેટરીમાં સીધો વાલ્વ ચાલુ કરી દેવાનો અને સેફટી માટે, બરોબર, આવી રીતે. અને ફાયર ફાઇટિંગ પણ છે. ઓકે. તો ધેટ યુ કેન યુઝ એઝ એ ઇન કેસ ઓફ એક્સપ્લોઝન. આ સ્ટેન્ડ છે, તમે જોયું હશે પેલા. અલગ અલગ સેમ્પલ બોટલ છે, યુ કેન સી. ETP એ અલગ વસ્તુ છે, બીજા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો યુનિટ છે, બરોબર. ઇફ્લુએન્ટ આવે એક, એ બહાર નીકળે, બરોબર. નદી માટેનું જે સેમ્પલ લેતા હોય આપણે એના માટે છે ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સેમ્પલ છે. ઇનલેટનું સેમ્પલ છે. આ એરેશન ટેન્કનું સેમ્પલ છે, બરાબર. એવી રીતે અલગ અલગ સેમ્પલ તમને અહીંયા આઉટલેટનું સેમ્પલ છે. આ અલગ અલગ 4-5 સેમ્પલ આપણે રાખેલા છે તમને જેથી કરીને ખ્યાલ આવે. તો 5 સેમ્પલ ઉપર તમે ટેસ્ટ કરો, અલગ અલગ ટેસ્ટ કરો, તો તમને 5 ટેસ્ટના રિઝલ્ટ અલગ આવી શકે, બરાબર. પછી આપણી લેબોરેટરીઝમાં અલગ અલગ કેમિકલ્સ આપેલા છે, તમે જોશો તો અહીંયા ખ્યાલ આવશે બધી વસ્તુ, બરાબર. સલ્ફાઇડ છે, બરાબર, ફ્રીક્વન્સી, બરાબર. આ આપણે BOD ટેસ્ટ માટેના અલગ અલગ જે છે એ કેમિકલ્સ જે યુઝ કરવાના છે સ્ટાર્ચ છે, બરાબર. પછી આ MgSO ફોર મેગ્નેશિયમ સલ્ફેટ છે,
પછી આ સોડિયમ અઝાઇડ છે બીઓડી ટેસ્ટ માટે, અને આ જે છે એ સોડિયમ સલ્ફેટ સમથિંગ છે Na2SO3 ઇન્ટુ 5H2O. તો આ આપણે જે છે આપણા ટેસ્ટમાં યુઝ કરીશું બીઓડી પરફોર્મ કરવા માટે. પછી જે ટેસ્ટ ઓલરેડી ત્યાં ચાલતો હતો બરાબર, એના થોડાક આપણે ફોટોગ્રાફ લીધેલા છે એક રનિંગ કન્ડિશન માટે, એ આપણે પરફોર્મ પણ કરવાના છીએ બરાબર. તો સ્ટાર્ચ છે, મેગ્નેશિયમ, સોડિયમ એઝાઇડ છે બરાબર. આ બ્યુરેટ છે, બ્યુરેટનું લેવલ છે, જો અહીંયા તમે જોશો ને એક્ઝેક્ટલી 0 આગળ નથી. ખ્યાલ આવે છે? તો તમારે આ બબલ બને છે, બબલ, આ બબલ જે છે પેરાબોલિક શેપમાં હોય, એની એજ જે છે 0 આગળ હોવી જોઈએ, તો તમારું રીડિંગ છે 0 ગણાય. ઓકે, સો ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ મેઝરિંગ સિલિન્ડરમાં આપણે એઝ પર રિક્વાયરમેન્ટ આમાં આપણે ફિલ કરી શકીએ. આ ડિસ્ટિલ્ડ વોટર છે, એનો કેરબો છે બરોબર. આની અંદર અલગ અલગ ટ્રીટમેન્ટ કરેલું વોટર હોય, DW એટલે ડિસ્ટિલ્ડ વોટર બરોબર, જેમાં કોઈ પણ જાતના મિનરલ્સ ના હોય બરોબર. પછી આ લેબોરેટરી માટેના છે સેમ્પલર છે બરોબર, 300 ml ના છે. ધીસ ઇઝ ધ સ્ટોપનર, આવી રીતે સ્ટોપ કરી શકો બરાબર. પછી મેગ્નેશિયમ સલ્ફાઇડ છે, એઝાઇડ છે બરોબર. આ ડિઝોલ્ડ ઓક્સિજન છે, આ જેટલું પણ પીળો કલર દેખાય છે ને તમને, એ ઓક્સિજન છે. એની અંદર એ લિક્વિડમાં કેટલો ઓક્સિજન છે એ બતાવે છે બરોબર. હવે તમને બતાવો, અમુક સમય પછી છે ને એ ઓક્સિજન નીચે તળિયે બેસી જાય. હલા જો બેસી ગયો, હલા તો તમે સ્ટેબલ રાખો, સેટલ થવા દો, તો પેલા ઓક્સિજન જે છે ફૂલ લિક્વિડમાં હતો, પછી ધીમે 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 એ સેટલ થઈ ગયો અને આવી રીતે થઈ ગયો. હલાયો. સલ્ફ્યુરિક એસિડ માટેની બોટલ છે બરોબર. તો પછી તમે મિક્સઅપ કરો તો આ પ્રકારે કંઈક ડેટોલ જેવું મળી જાય તમને. ઓકે, આપણે ટેસ્ટ પરફોર્મ કરીશું. નિકલ ફ્લાસ્ક છે બરોબર, રીડિંગ્સ છે અલગ અલગ બરોબર. આઉટ કરીશું આપણે અલગ અલગ રીડિંગ્સ. ઓકે, સો આ એક વસ્તુ એવી છે કે ઇટ વિલ ટચ યોર ડેલી લાઈફ. હવે આપણે થોડાક વિડીયો જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. વિડીયોની અંદર આમાં આપણને ફોટોગ્રાફ વાળું નથી બતાવતા, પણ આપણે ટ્રાય કરીએ કંઈક આપણે બતાવી શકીએ. ઓકે, રાઈટ ફ્રોમ બિગિનિંગ કરીએ એટલે તમને ખ્યાલ આવશે. એક એક આપણે જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવશે. હવે કમ્પાઇલ કરીને આપણે વિડીયો તમને પ્રેક્ટિકલ, અત્યારે હું તમને જે વસ્તુ બતાવવા માંગુ છું એ વસ્તુ તમે જોજો. આ એન્વાયરમેન્ટ લેબોરેટરીઝ છે બરોબર, અલગ અલગ ઇન્ક્યુબેટર આપેલા હોય. અવાજની જરૂર નથી, પણ તમે ખાલી જરા જોઈ શકો બરોબર. વેઇટિંગ બેલેન્સ છે. ઓકે, અલગ અલગ બંને બતાવે ફોટોગ્રાફમાં. પછી હા, આજે મેં તમને કોનિકલ ફ્લાસ્ક કીધો હતો ને, કે એની અંદર તમારે મિક્સઅપ કરવા માટે આ પ્રકારે તમારે મિક્સ કરવાનું બરાબર બરોબર. ધેન આમાં કઈ ડાઉટ હોય તમે પૂછજો. હા, આવી રીતે આપણે પ્યુપેટની અંદર ફિક્સ કરવાનું. આ સેકનર મેં તમને જે વાત કરી હતી એવી રીતે ફિક્સ કરી અને ઉપર નીચે તમે કરો એટલે તમે જે છે એ ચેકઆઉટ કરી શકો બરાબર. અને કેટલા ml નું તમારે લિક્વિડ જોઈએ તમે સક કરીને તમે ફાઇન્ડ કરી શકો બરાબર. ઉપર નીચે આવી રીતે કરવાનું હોય છે બરાબર, રોટેટ કરી શકો તમે. ધેન આ પીએચ મીટર મેં તમને જે બતાવ્યું એ છે બરાબર, ફોટોગ્રાફ પાડીને બતાવ્યું એ છે. એમાં રોડ હોય અને અલગ અલગ જે છે તમે રીડિંગ્સ લઈ શકો બરાબર. આપણે સિવિલ એન્જિનિયરિંગ લેબોરેટરીમાં છે, એન્વાયરમેન્ટલ લેબોરેટરીમાં. કન્ડક્ટિવિટી મીટર છે, યુ કેન સી ધેટ. આ રોડ જો આવી રીતે રાખવાનો હોય બરાબર, અને એ રોડ જે છે કનેક્ટ હોય તમારા મીટર સાથે, અને એ તમને જે છે એ રીડિંગ આપે બરાબર. ધેન ધીસ ઇઝ ધ બીઓડી ઇન્ક્યુબેટર. આ બીઓડી ઇન્ક્યુબેટર છે, એ તમને મેં બતાવ્યું છે બરાબર. બરાબર, આની અંદર તમારે બીઓડી ટેસ્ટ પરફોર્મ તમે કરી શકો બરાબર. ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ ઇન એની કાઇન્ડ ઓફ ટ્રીટમેન્ટ ઓફ વોટર. બીઓડી ટેસ્ટ તમારે કરવો જ પડે. એમાં કેટલા પ્રમાણમાં ઓક્સિજન છે, કોઈ પણ હાર્મફુલ બેક્ટેરિયાસ તો નથી અવેલેબલ, એ તમારે ચેક કરવા માટે બીઓડી ટેસ્ટ કરવામાં આવે. સો ધીસ ઇઝ ધ બીઓડી ઇન્ક્યુબેટર.
You can see the different kind of the instrument are available in our laboratories. Okay, compressor unit છે એ કનેક્ટેડ છે એક બીજા યુનિટ સાથે ફ્લેમ ફોટોમીટર છે. પછી આ એક મેં તમને જે ફોટોગ્રાફ બતાવ્યો હતો એમને જે છે ઓપન કરીને આપણે જોઈએ તો અલગ અલગ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોઈ શકીએ. એના માટે અલગ 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 ઇન્સ્ટ્રક્શન આપેલી છે અને તમે ટેસ્ટ પરફોર્મ કરી શકો. It is basically very vast field, environmental engineering, and it is connected with the civil engineering. એટલે civil engineering અને environment engineering અલગ નથી, એ બંને સેમ છે. Somehow it is related. ક્યાં જતું રહ્યું? અલગ અલગ એક્સપેરિમેન્ટ પણ છે, હું તમને એના ઈ કન્ટેન્ટમાં ચડાવી દઈશ, બરોબર? એ જેવા રીતે આપણે પ્રેક્ટિકલ કરતા જશું એવી રીતે વિડીયોઝમાં હતા આપણે. અને આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ જોયું, પછી તમે જોશો એટલે આ આપણી લેબોરેટરીઝ છે અલગ અલગ, બરોબર? હું તમને બતાવું છું. લેબોરેટરીને આપણે રોટેટ કરીને તમને થોડું બતાવવાનો ટ્રાય કર્યો છે. આ પ્રકારે તમે કોઈ પણ ડાયરેક્શનમાં તમે લઈ જઈ શકો, બરાબર? તમારા ઘરમાં પણ હશે કિચનની અંદર. પછી આ સ્ટેન્ડ છે. ઓકે, અલગ અલગ લેબોરેટરીઝની અંદર લિક્વિડ આપેલા છે. ઓકે, અને આ બધા જે છે ડેઈલી યુસેજમાં આવતા એવા લિક્વિડ્સ હોય, બરાબર? આ ધીસ ઇઝ ધ ટેપ્સ, અલગ અલગ 4 તમારે સેગમેન્ટમાં જોતું હોય 4 ડાયરેક્શનમાં તો તમને મળી શકે, બરાબર? સ્ટેન્ડ છે, બરાબર? ટ્રાયર સ્ટેન્ડ. પછી આપણે જે જોઈએ એ બ્યુરેટ છે. ધીસ ઇઝ ધ બ્યુરેટ. This is the sample. Various instruments are there. Another samples are there. Inlet, aeration tank. Okay, various kind of the chemicals are available there. So this is the practical what we are doing is, and last thing I want to show you something special. So તમને એન્ડ પ્રોડક્ટ વાળો વિડીયો બતાવું કે આપણે છેલ્લે શું કરવાના છીએ. જો આવી રીતે લિક્વિડ તમે લેશો અને તમે જે છે એ ઇનપુટ કરી શકો, ઇન્સર્ટ કરી શકો. તમે આવી રીતે તમારે ઇન્સર્ટ કરવાનું હોય. યુ કેન સી હિયર. એટલે એનો રંગ જે છે એ બદલાઈ જશે. ઓક્સિજન જે છે તમને બતાવી શકે, બરાબર? આપણે આ બધી વસ્તુ પરફોર્મ કરવાના છીએ, બરાબર? ડોન્ટ વરી અબાઉટ ધેટ. એવી જ રીતે બીજા લિક્વિડમાં તમે ઇન્સર્ટ કરશો તો પણ સેમ પ્રોસિજર થશે. ઓકે, સો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. પછી આ સ્ટોપનર આપણે મૂક્યું. સ્ટોપનર થી એક્સેસ વોટર જે છે બહાર આવી ગયું, એક્સેસ જે લિક્વિડ બહાર આવી ગયું, અને એને આપણે આ રીતે રિવર્ટ કરી અને રિમૂવ કરી શકીએ. તો આની અંદર જે નીટ વોલ્યુમ છે દેટ ઇઝ 300 ml. આવી રીતે આપણે મિક્સઅપ કરી શકીએ. ઓકે, એન્ડ ધીસ ઇઝ હાઉ વી આર ગોઈંગ ટુ પરફોર્મ a practical. વન મોર થિંગ, આ ઓક્સિજન છે, આની અંદર આપણે સ્ટાર્ચ નાખીશું ને એટલે એનો રંગ જે છે એકદમ બ્લેક થઈ જશે. See that this is the oxygen level. આ નીચે બેસતું જાય છે ધીમે ધીમે ધીમે, જો તમે જોશો તો, બરાબર? આ રીતે નીચે ધીમે 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 નીચે બેસતું જશે, બરાબર? અને લાસ્ટલી બિફોર વી કન્ક્લુડ ધેટ, સેમ મેનર પીપેટ થી તમે આને આવી રીતે સક કરાવી અને તમે ઇન્સર્ટ કરી શકો, બરાબર? આ હાઇડ્રોક્લોરિક એસિડ છે 98% જે છે એના માટે. ઓકે, અને લાસ્ટલી હું તમને જે બતાવવા માંગુ છું કન્ક્લુઝન વિડીયો, આવી રીતે મેજરિંગ સિલિન્ડરમાં આપણે ભરી અને આપણે પરફોર્મ કરી શકીએ, બરાબર?
યસ, વેરી ઇમ્પોર્ટન્ટ. આ તમે જોશો એટલે હવે જો આ સ્ટાર્ચ આપણે એડ કરીએ એટલે ઇટ ઇઝ કમ્પ્લીટલી બ્લેક આઉટ. ઓકે, યુ કેન સી હિયર એ બ્લેક થઈ જશે. સ્ટાર્ચ આપણે એડ કરીએ, બટેટા જે છે એનો સ્કિનનો જે છે એ લિક્વિડ ફોર્મમાં આપણે લઈ આવીએ. બીજો વિડીયો છે તમને વધારે એક આઈડિયા આપશે. યુ કેન સી ધીસ. લાસ્ટલી જે છે આપણે ધીસ ઇઝ ધ ટાઇટ્રેશન પ્રોસેસ. બરાબર, તો આમાં તમે જોશો તો આ બ્લેક કલરનું જે આપણે બન્યું છે લિક્વિડ એ કમ્પ્લીટલી ટ્રાન્સપરન્ટ થઈ જશે, એકદમ ડિસ્ટિલ્ડ વોટર જેટલું. બરાબર, એ તમે જોશો ધીમે 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 ટાઇટ્રેશન પ્રોસેસ થાય છે અને અલ્ટિમેટલી જે છે તમને મળશે. યુ કેન સી ધેટ કલર એનો બદલે છે, બ્લેક માંથી બ્લુ થયો અને બ્લુ માંથી જે છે એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જશે. Okay, right. So this we are going to perform in our laboratory. જો મિત્રો તમે અત્યારે ઘરે છો પણ જો તમે લેબોરેટરીમાં હોત તો તમને બહુ જ મજા આવત. ઓકે, યુ કેન સી ધેટ ફેસ ટુ ફેસ લર્નિંગ ઇઝ વેરી ડિફરન્ટ થિંગ. અત્યારે મારા લેબોરેટરીમાં જે વસ્તુ તમને બતાવી છે એ અત્યારે મારે રિસ્ટ્રિક્શન આવી જાય, પણ તમે ત્યાં હોય તો ત્યાં તમે ફીલ કરી શકો બધી વસ્તુ. બરોબર, સો અત્યારે બધા પોતાની કમ્પ્યુટર સ્ક્રીન ઓન કરો ફટાફટ. બધા પોતાની સ્ક્રીન છે એ ઓન કરો ફટાફટ. વિડીયો તમારો મને બતાવો. ઓકે નેવિલ, એટલે આપણે જોઈ શકીએ કેટલા લોકો જે છે એક્ટિવ છે. ઓકે નેવિલ, જે લોકોએ બતાવી દીધું એ મને ઓફ કરી દો. ગૌતમ ઓફ કરો, રાજ ઓફ કરો, નમ્રતા ઓકે ફાઇન, પ્રિયમ ઓકે ફાઇન, અનુ, એસી, સરદારા, યશવંત દાફડા ઓકે. બંધ કરો બંધ કરો બંધ કરો. ઓકે, જે લોકોને બાકી છે મને બતાવવાની છે. બરોબર, જોરા ડન ઇટ. હેમાંગ સેટ તમારી સ્ક્રીન પ્રેઝન્ટ થાય છે, રિમૂવ ધેટ. ઓકે, સાર્થ ઓકે, ઋત્વિક બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો. જસ્ટ જેમિન પણ બંધ કરો. હેમાંગ ઓકે બંધ કરી દો. શુભમ ઉમરાણીયા, જાગો છો ને બધા? એમ શોર્ટ બીજું કઈ નથી આમાં, મારે એટલું જ ખાલી ચેક કરવાનું છે. વાહ બલ્લુ વાહ, સરસ. ઓકે ફાઇન, વેદાંશ ઓકે ફાઇન, વેરી નાઇસ. ચલો સરસ, બધા એક્ટિવ છે. આઈ હોપ ધેટ યુ આર લર્નિંગ મોર એન્ડ મોર થિંગ્સ. ઓકે, તો મિત્રો જો તમે લેબોરેટરીમાં હો તો તમને વધારે એક્સપેરિમેન્ટ હું તમને જાદુ કરવા માટે પણ આપીશ, બટ રાઇટ નાઉ વી હેવ અ રિસ્ટ્રિક્શન. ઓકે, કાગદેવ જોકી ઓકે ફાઇન. So if you have not written any kind of points in your notebook, don't worry, I will upload it. Okay, and you can check it out from there also, and you can write down your roll number in the chat box so that we can take the attendance of you or yours. Okay, હવે આમાં કઈ ક્વેરી હોય તમે મને પૂછો, any kind of doubt, otherwise we will conclude it. એની ડાઉટ કોઈને આમાં ના ખબર પડી હોય કે શું કરવાનું છે તમને? ના સર, ડાઉટ નથી. ઓકે ફાઇન, બીજું કોઈ? જે લોકો એન્ડોમેન્ટ નંબર નથી લખ્યો એ લખી દો. બરોબર, અને જે લોકોને ડાઉટ નથી, એક મિનિટ, હા, એ લોકો મીટિંગ લીવ કરી શકે. બરોબર, અને અધરવાઇઝ અહીંયા હું 2 મિનિટ છું વધારે. બરોબર, તો તમે ક્વેશ્ચન કઈ પૂછવા હોય તો પૂછી શકો. ઓકે, તમે લીવ કરી શકો તમારે ડાઉટ નથી તો, અધરવાઇઝ યુ કેન આસ્ક મી ધ ક્વેશ્ચન. સર અટેન્ડન્સ આવશે ને? હા હા આવશે જ ને, કેમ નહીં આવે? આ તો ટાઈમ ટેબલ મોકલ્યું હતું એમાં નહોતા દેખાડતા એટલા માટે લેક્ચર. ના ના આવી જશે, ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓકે ઓકે. ડિમ્પલ, અવાજ આવે છે ડિમ્પલ? હા સર. ઓકે, કઈ ક્વેશ્ચન છે? તમે એક જ બચ્યા છો હવે મીટિંગમાં? ના સર, હું અટેન્ડન્સ નેટવર્ક પ્રોબ્લેમ હતો ને એટલે. ઓકે, તમારો નંબર લખી દેજો ચેટ બોક્સમાં. અને ખ્યાલ આવ્યો ને બધી વસ્તુ જે કંઈ પણ આપણે પરફોર્મ કરવાનું છે? હા સર. ઓકે ફાઇન, ચલો મળીએ. બરોબર, સ્ટે સેફ, સ્ટે હોમ.